Praise the Lord. પ્રેઝ ગોડ. પ્રભુની સ્તુતિ થાવ. ફરીથી પ્રભુ આપણને એકઠા કર્યા, સંગત આપી. પ્રભુના વચનને આપણે રોજ વાંચવા જોઈએ, મનન કરવું જોઈએ, અધ્યયન કરવું જોઈએ. જે લખેલું છે એ પ્રભુના જે સેવકો દાસોએ જે લખ્યું એને આપણે સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ, કેમ કે એ બધા મહાન ભક્તો હતા. જે મહાન ભક્તોએ એવા મહાન કામો કર્યા જેમના શિક્ષણો ને આપણે સાંભળવા જાણવા માંગીએ છીએ. બીજો કોરિન્થી તેનો 8મો અધ્યાય 5મી કલમ. બીજો કોરિન્થી પાઉલે લખેલો પત્ર 8મો અધ્યાય 5મી કલમ. અને તે વળી જેમ અમે આશા રાખી હતી એમ નહીં, પણ તેઓએ પ્રથમ પ્રભુને અને દેવની ઈચ્છા પ્રમાણે અમને પણ પોતાને સોંપ્યા. આમેન. તો પાઉલ અહીંયા કહે છે કે મકદોનિયાના લોકોને જ્યારે સાંભળ્યું અમે તેમને મદદ કરી, તો ત્યારે તેઓએ દેવની ઈચ્છા પ્રમાણે પોતાને દેવને સ્વાધીન કર્યા, સોંપી દીધા. દેવની મરજી હોય એ પ્રમાણે થાય. અને પછી લખ્યું છે અને દેવની ઈચ્છા પ્રમાણે અમને પણ પોતાને સોંપી દીધા. તો આ પાઉલ શું કહેવા માંગે છે, આ કરંટના લોકોને શું સંભળાવવા માંગે છે, એ આપણે એના વિશે આજે થોડો અભ્યાસ કરીશું. પ્રેઝ લોર્ડ. પ્રાર્થના કરીએ, આપણે આંખો બંધ કરીએ. પિતા, અમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છીએ. આજના સંગત માટે, આજના દિવસ માટે આભાર માનીએ છીએ. જે વચનો તમારા સેવક દાસે લખ્યા છે પાઉલે, અમે એની વાત સાંભળવા સમજવા માંગીએ છીએ. પ્રભુ સહાય કરો. સાંભળતા કાન, સમજુક મન, દેખતી આંખો આપો. તમારા પવિત્ર બી અમારા હૃદયમાં વાવો. સાંભળનાર દરેકનું કલ્યાણ થાય. સાંભળનાર દરેકને ઉદ્ધાર મળે. સાંભળનાર દરેકને સત્યતા મળે. સાંભળનાર દરેકને આશીર્વાદ મળે. અને દરેક વચન પ્રમાણે જોડાઈ જાય. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં. આમેન. બોલો આમેન. આમેન. હાલેલુયા. ગુડ મોર્નિંગ. પ્રેઝ લોર્ડ. તો અહીંયા પાઉલે જે વાત કરી, બીજો કોરિન્થી 8મો અધ્યાય 5મી કલમ, અમે આશા રાખી હતી પણ અમે એવી આશા નથી રાખી કે તેઓ અમને પણ પોતાની જાતને સોંપી દે. તો અહીંયા લખેલું છે અમે આશા રાખી હતી એ પ્રમાણે નહીં, પણ અમારા આશા અથવા અમે જે એમના માટે એક્સપેક્ટ કરેલું, અમે જે એમના માટે વિચારેલું એ કરતા તો વધારે અમને જોવા જાણવા મળ્યું. 8મી કલમ, 8મો અધ્યાય તેની 5મી કલમ. બીજો કોરિન્થી 8:5. અને તે વળી જેમ અમે આશા રાખી હતી એમ નહીં, અમે આશા રાખી હતી એમ નહીં, પણ તેઓએ પ્રથમ પ્રભુને અને દેવની ઈચ્છા પ્રમાણે અમને પણ પોતાને સોંપ્યા. તો પાઉલ કહે છે કે અમે આશા નથી રાખી. કઈ આશા નથી રાખી? કે તેઓ અમને પણ પોતાના જીવનો સોંપી દે. અહીંયા 3 વાતો જોઈએ છે કે દેવને સમર્પિત થઈ ગયા. દેવ જેવી રીતે દોરે છે, દેવ જેવી રીતે ચલાવવા માંગે છે, દેવની જે પ્રમાણે ઈચ્છા હોય, ખાવાનું મળે ના મળે, થાય ન થાય, આ આશીર્વાદ મળે ના મળે, દેવની ઈચ્છાને તેઓ સોંપાઈ ગયા. અને આગળ લખે છે, બીજી બાબત જોઈએ છે, અને દેવની ઈચ્છાને જ્યારે સોંપાઈ ગયા તો દેવે એમના મનમાં એવું કામ કર્યું કે તેઓ અમને પણ સોંપાઈ ગયા. અમે આશા નથી રાખી પણ તેઓ દેવની ઈચ્છા પ્રમાણે અમને પણ સોંપાઈ ગયા. અને ત્રીજી વાત, દેવની ઈચ્છા એ એમને ખબર પડી અને એ પ્રમાણે તેઓ ચાલ્યા. પ્રેઝ લોર્ડ. દેવની ઈચ્છા આપણે જયારે પ્રભુને જીવન સોંપીએ છીએ, તો કોઈનો આપણે આભાર માનીએ છીએ, તો કોઈને આપણે અપનાવીએ છીએ, તો આપણને ખબર નથી પડતી કે હું શા માટે કોઈને અપનાવું છું, શા માટે હું કોઈને પોતાનો સ્વીકારું છું, તો કેમ હું આને માન આપું છું, અને કેમ આનું સાંભળું છું, તો કેમ અને હું સ્વીકારું છું. એ માણસને ખબર નથી પડતી કે શા માટે માણસ કોઈનાથી આકર્ષિત થાય છે. ફિલિપીને પત્ર 2 અધ્યાય 13મી કલમ જો વાંચો તો ત્યાં પાઉલ કહે છે કે દેવ છે, શું લખેલું છે? કેમ કે જે પોતાની પ્રસન્નતા પ્રમાણે તમારામાં ઈચ્છવાની તથા કરવાની પ્રેરણા કરે છે તે તો દેવ છે. પાઉલ કહે છે દેવ જ છે જે તમારામાં ઈચ્છવાની પ્રેરણા કરી, તમારામાં કરવાનું સામર્થ્ય આપ્યું, તમારામાં ઈચ્છા મૂકી અને તમારામાં ઈચ્છા પૂરી કરવા માટે સામર્થ્ય પણ પૂરું પાડ્યું. તો દેવ જ છે કે જે તમારામાં ઈચ્છા પેદા કરે છે. તમે ચાહો કોઈને ગમે તેટલું સમજાવવાનો પ્રયત્ન કરો, તમે ચાહો એ તમારું કોઈ માને, પણ એ શક્ય નથી.
એ તો દેવની ઈચ્છાથી શક્ય છે. અહીંયા પાઉલ કહે છે કે દેવ તમારામાં ઈચ્છવાની અને કરવાની પ્રેરણા આપે છે. તમારામાં ઈચ્છા મૂકે છે અને પૂરી કરવા માટે સામર્થ્ય પણ આપે છે. તો જ્યારે કોઈ માણસ દેવને સોંપાઈ જાય છે, આપણે ઘણીવાર પૂછીએ છીએ, શું તમે દેવને સોંપાઈ ગયા? શું તમે પ્રભુને જીવન સોંપ્યું? શું તમે પ્રભુની મરજીથી ચાલો છો? શું તમારા જીવનમાં પ્રભુની ઈચ્છાઓ બધી પૂરી થાય છે? માણસોને એમ જ લાગે છે કે બધું ઈશ્વરના હાથમાં છે ને ઈશ્વરના ઈચ્છાથી પાંદડું પણ હલતું નથી ને માણસ જેના જીવનમાં જે કંઈ થાય છે એ બધું દેવની મરજી. લગ્ન થયું, દેવની મરજી. બાળકો થયા, દેવની મરજી. ફેલ થયા, દેવની મરજી. પાસ થયા, દેવની મરજી. નોકરી મળી, દેવની મરજી. નોકરી નહીં મળી, દેવની મરજી. માણસો દરેક વખતે દેવની મરજી એવું કહે છે, પણ માણસો દેવને કદી સોંપાયા નથી હોતા. જે લોકો દેવને સોંપાયા હોય છે એની આખી વાત જુદી હોય છે. તો અહીંયા પાઉલ વિશ્વાસીઓને ફિલિપીના પત્રમાં કહે છે કે તમારામાં ઈચ્છવાની જે પ્રેરણા ચાલુ થઈ છે એ તો દેવ છે, અને તમને એ ઈચ્છા પૂરી કરવા માટે હવે તમે ઝૂમો છો, અને દેવની ઈચ્છા જે છે પૂરી કરવા માટે હવે તમે ઊંઘ નથી આવતી કે મારે પૂરી જ કરવી છે. તો આ તો સામર્થ્ય આપનાર પણ દેવ જ છે. તો માણસો એ દેવની મરજીથી દેવને સોંપાય છે, દેવની મરજીથી એ કોઈને અધીન થાય છે, અને એ તો દેવની મરજી પૂરી કરવા માટે માણસ એને આનંદ મળે છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પવિત્રમાં પામે છે બાપ્તિસ્મા લઈને, આપણને ખબર છે લુકની સુવાર્તા 3 અધ્યાયમાં બાપ્તિસ્મા લે છે, પવિત્ર આત્મા પામે છે. 4 અધ્યાયમાં જોઈએ છે પહેલી કલમમાં, અને પ્રભુ ઈસુ આત્માથી અહીં તહીં દોરવાયો. 4 અધ્યાય પહેલી કલમ. પ્રભુ ઈસુ પવિત્ર આત્માથી ભરપૂર થઈને યર્દનથી પાછો ફર્યો ને 40 દાડા સુધી આત્માથી અહીં તહીં રાનમાં દોરવાયો. તો પ્રભુ ઈસુને હવે જ્યારે આત્મા મળે છે, દેવની મરજી પૂરી કરે છે, બાપ્તિસ્મા લે છે, એ દેવની મરજી હતી એને પૂરી કરે છે, અને તરત જ એ અહીં તહીં દોરવાયો. અહીં તહીં દોરવાયો એટલે એને થયું તું ત્યાં જા, એક કામ કર, તું પહાડ પર જા, એક કામ કર, ગુફામાં બેસ, એક કામ કર, તું અહીંયા ઝાડ નીચે બેસ. પ્રભુ ઈસુ ખ્રિસ્તને જેમ જેમ થતું હતું એમ જતા હતા. અને જ્યારે જો તમે એની સેવા દરમિયાન જુઓ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું મારે બેથાનિયા અત્યારે નથી જવું, પછી એ થયું બેથાનિયા હવે જવું છે. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે એક માણસને પણ કીધું, લોકડાને દર હોય છે, આકાશના પક્ષીને માળ હોય છે, મારું ઠેકાણું નથી. મને હમણાં પ્રેરણા થશે તો હું યર્દન જઈશ, મારી પ્રેરણા થશે તો ગાલિલમાં જઈશ, મને પ્રેરણા થશે કફરનહૂમ જઈશ, મને પ્રેરણા થશે બેથાની જઈશ, મને પ્રેરણા થશે યરુશલેમ જઈશ. મારું કશું ઠેકાણું નથી. તો પવિત્ર આત્માથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત અહીં તહીં દોરવાતા હતા. અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમરૂનમાં જાય છે, યોહાનની સુવાર્તા 4 અધ્યાય 34મી કલમ, ત્યાં પણ એક સ્ત્રી મળે છે. સ્ત્રીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની વાત સંભળાવે છે કે હું કોણ છું, અને સ્ત્રી બહુ આશ્ચર્ય પામે છે અને જતી રહે છે, અને બહુ બધા લોકોને લાવે પણ છે. ત્યારે શિષ્યો આવે છે અને પ્રભુને કહે છે લો રોટલી ખાઓ. 34મી કલમ 34 યોહાન 4:34. પ્રભુ ઈસુ તેઓને કહે છે કે હા, જેણે મને મોકલ્યો છે તેની ઈચ્છા પૂરી કરવી અને તેનું કામ પૂર્ણ કરવું એ મારું અન્ન છે. તો હવે જ્યારે ઈચ્છા મારામાં થઈ છે, મેં દેવને જીવન સોંપ્યું છે, હવે તેની ઈચ્છા પૂરી કરવી એ મારું અન્ન છે. એટલે માણસ ને એક આગ લાગે છે, ઈચ્છા પર ઈચ્છા પૂરી કરે છે. જેમ કોઈને ઈચ્છા થાય છે હું આમ કરીશ, પછી ઈચ્છા થાય છે હવે હું આમ કરીશ, પછી ઈચ્છા થાય છે. તો જ્યારે માણસ દેવને સોંપાય છે તો દેવની ઈચ્છા શરૂ થાય છે. અને અહીંયા જે 2 કોરિન્થી 8મો અધ્યાય 4મી કલમ વાંચી કે અમે આશા નથી રાખી કે તેઓ આટલા જલ્દી દેવની ઈચ્છા પ્રમાણે અમને પણ સોંપાઈ જશે. માણસ જ્યારે દેવના ઈચ્છા પ્રમાણે ચાલવા લાગે છે તો અહીં તહીં દોરવાય છે. જ્યારે દેવની ઈચ્છા માણસમાં પૂરી થાય છે તો માણસ એ ઈચ્છા પૂરી કરવા માટે મહેનત પણ કરે છે, અને ઈચ્છા પૂરી ના થાય ત્યાં સુધી એને એમ લાગે છે હું ભૂખ્યો છું. રોમન પત્ર 8મો અધ્યાય 26મી કલમ વાંચીએ તો ત્યાં પણ પાઉલ કહે છે કે તમારા અંતઃકરણમાં જે પવિત્ર આત્મા આવ્યો છે એ હવે દેવની મરજી પ્રમાણે પ્રાર્થના કરે છે. તો માણસ
પ્રાર્થના પણ પવિત્ર આત્માની મરજીથી કરવા લાગે છે. જ્યારે દેવને ખરેખર સોંપાઈ ગયો હોય છે ત્યારે પ્રાર્થના પણ પોતાની મરજીથી નહીં પણ પવિત્ર આત્માની મરજીથી, દેવની મરજીથી માણસ પ્રાર્થના પણ કરે છે. માણસ અહીં નહીં પણ દેવની મરજીથી જાય છે. માણસ એ દેવની મરજી પૂરી કરવા લાગે છે. હવે આપણે જે વાંચ્યું 2 કોરિન્થી 8મો અધ્યાય 4 થી 5મી કલમમાં કે પાઉલે કીધું કે અમે આશા નથી રાખી. મગદોનાના લોકો એ દેવને જીવન સોંપી દેશે પણ આશા નથી રાખી કે અમને સ્વાધીન થઈ જશે. અમને તો ઓળખતા બી નતા. અમે ફક્ત મદદ મોકલાઈ અને તેઓ બહુ ખુશ થઈ ગયા અને અમે ગયા, અમને આધીન થઈ ગયા. જેમ કોઈ ભગવાન આયા હોય, પ્રભુ આયા હોય, ગુરુ આવ્યા હોય, આકાશથી ટપકેલા હોય, એ પ્રમાણે તેઓએ, બલકે ઈસુ ખ્રિસ્ત આયા હોય એ પ્રમાણે તેઓએ અમારો આવકાર સ્વાગત કર્યું. ગલાતીના પત્રમાં એવું લખે છે કે તેઓએ અમારો પ્રભુ ઈસુની જેમ સ્વાગત કર્યું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવી ગયા છે, સાક્ષાત એ પ્રગટ થયા છે. અહીંયા પણ પાઉલ કરંતના લોકોને સંભળાવે છે કે તમને ખબર નથી કે આ લોકોએ અમારો સ્વીકાર કર્યો, દેવનો તો સ્વીકાર કર્યો, ઈશ્વરને તો માનતા હતા, ઈશ્વરને પણ જીવન સોંપી દીધું, સાથે સાથે અમને મનુષ્યને પણ સોંપાઈ ગયા. આજે પૃથ્વી પર બહુ ઓછા લોકો મનુષ્યને સોંપાઈ જાય છે અને એવું શીખવવામાં આવે છે માણસના દાસ ન થાવ, એવું શીખવવામાં આવે છે માણસને આધીન ન થાવ, એવું શીખવવામાં આવે છે સેવકની વાત નહીં માનવાની, આપણે દેવને માનવાનું, દેવ કે એવું કરવાનું, પ્રભુ શું કે એવું કરવાનું. પણ અહીંયા પાઉલ કહે છે અમે આશા નથી રાખી કે અમે માણસોને પણ આ લોકો સોંપાઈ જશે. યોશુઆનું વાત તમને કદાચ ખબર હોય, જૂના કરારમાં યોશુઆ એ મૂસાનો સેવક હતો. નિર્ગમન તેનો 17મો અધ્યાય તેની 9મી કલમ જો વાંચીએ તો ત્યાં લખેલું છે, અને મૂસાએ યહોશુઆને કહ્યું કે આપણે માટે માણસો ચૂંટી કાઢ, તું માણસોને ચૂંટી કાઢ ને જઈને અમાલેકની સાથે યુદ્ધ અમાલેકો કર. સામે લડવાનું છે. હું કાલે મારા હાથમાં દેવની લાકડી લઈને પર્વતના શિખર પર ઊભો રહીશ. અને યોશુઆને કહેજે કે હું લડીશ અને તમારે મૂસા તું બેસજે લાકડી લઈને. 10મી કલમ. અને મૂસાએ કહ્યું હતું તે પ્રમાણે કરીને યહોશુઆએ અમાલેકની સાથે યુદ્ધ કર્યું અને મૂસા તથા હારૂન તથા હુર પર્વતના શિખર ઉપર ચડ્યા. યોશુઆ લડવા ગયો, મૂસા પર્વત પર બેસી રહ્યો, હારૂન ને હુર હાથ પકડીને બેસી રહ્યા મૂસાના. આ ચિત્ર થયું. અહીંયા લખ્યું છે યોશુઆએ મૂસાએ જેમ કીધું એમ કર્યું. આપણે બહુ ઓછા સેવક કે એમ કરીએ છીએ, બહુ ઓછું આપણે માનીએ છીએ. આપણે કહીએ છીએ મને પ્રભુ કે તો હું માનું, પણ અહીંયા યોશુઆ એ મૂસાની વાતને માને છે. ગણના જો જુઓ, ગણના 27મો અધ્યાય તેની 18મી કલમ. અને યહોવાએ મૂસાને કહ્યું, હા, નૂનનો દીકરો યહોશુઆ કે જેનામાં મારો આત્મા છે, અહીંયા દેવ કહે છે કે નૂન નો દીકરો યોશુઆ, તેના અંદર મારો આત્મા છે. તો જ્યારે કોઈનામાં પવિત્ર આત્મા હોય, કોઈનામાં દેવનો આત્મા હોય તો એ કોનું સાંભળે? એ તો કહેશે હું તો દેવનું જ સાંભળું. પણ મૂસાને કહેવામાં આવ્યું કે તું આ યોશુઆના માથા પર હાથ મૂક, યોશુઆના માથા પર હાથ મૂક. ઘણી વાર આપણે ઈચ્છતા હોય છે કે ના, મારા માથા પર કોઈ હાથ ના મૂકો, મારા ઉપર કોઈ ના હોવો જોઈએ, મારા ઉપર તો દેવ જ હોવો જોઈએ, દેવ તમે મારા માથા પર તમે હાથ મૂકો. પણ યોશુઆ ને ઉપર મૂસાને કહેવામાં આવ્યું કે મૂસા, દેવે કીધું મૂસા તું યોશુઆના માથા પર હાથ મૂક. અને ત્યાં લખેલું છે, જો આપણે શું થયું ત્યારે પૂર્ણ નિયમ જુઓ 34મો અધ્યાય તેની 9મી કલમ, તો ત્યાં લખેલું છે કે નૂનનો દીકરો યોશુઆ એ જ્ઞાનથી ભરાઈ ગયો. કેમ કે મૂસાએ પોતાનો હાથ મૂક્યો હતો. 31મો અધ્યાય 14મી કલમ જો વાંચીએ, નિર્ગમન માફ કરો, પૂર્ણ નિયમ 31:14, ત્યાં પણ લખેલું છે કે યહોવા દેવે મૂસાને કહ્યું કે મૂસા તારો સમય આવી ગયો છે, તું મરી જવાનો છે, મૂસા તારો સમય પૂરો થયો છે. 14મી કલમ. અને યહોવાએ મૂસાને કહ્યું કે હા, જો તારા મરણના દિવસ પાસે આવ્યા છે, તારા મરવાના દિવસ પાસે આવ્યા છે મૂસા સેવક, યહોશુઆને બોલાવ, તું યોશુઆને બોલાવ, ને મુલાકાત મંડપમાં તમે બંને હાજર થાઓ, તમે બે જ હાજર થાઓ કે હું તેને સોંપણી કરું. અને હું
એને બધું સોંપી દઉં કે મૂસા તારા બાદ યોશુઆ રહેશે. તો આ યોશુઆ મૂસાને છોડતો જ નતો. મને તમારું સામર્થ્ય જોઈએ છે, તમને તમારી સેવા જોઈએ છે, મને તમારા જેવું દોરવણી જોઈએ છે, મને તમારા જેવું જોઈએ છે. તો આ એક યોશુઆ એક માણસ મૂસાને આધીન થઈ ગયો. આ તો એક બહુ મોટી વાત છે અને આ તો બહુ અઘરી વાત છે, સોંપાઈ જવું. યોશુઆ પહેલો અધ્યાય પહેલી કલમ બીજી કલમ જો વાંચીએ તો ત્યાં લખેલું છે કે મૂસા પ્રભુનો સેવક એ મરણ પામ્યો અને યોશુઆ એના જગાએ એની સેવા પદ સંભાળ્યું. યોશુઆ તેનો પહેલો અધ્યાય પહેલી કલમ બીજી કલમ વાંચીએ તો ત્યાં લખેલું છે યોશુઆ પ્રેઝ ગોડ. હવે યહોવાના સેવક મૂસાના મરણ પછી શું થયું? એમ થયું, નૂનના દીકરા યોશુઆ એટલે મૂસાના સહાયકારી યહોવાએ કહ્યું, મારો સેવક મૂસા મરી ગયો છે. હવે યોશુઆ તું ઉભો થા અને યર્દનને પેલે પાર જા. પહેલો રાજા 19મો અધ્યાય 19-20 કલમમાં પણ જો જોઈએ તો ત્યાં એલિયા અને એલિસાની વાત આવે છે. અહીંયા મૂસા અને યોશુઆની વાત સંભળાય છે. યોશુઆ મૂસાને આધીન થઈ ગયો. જેવું જેવું મૂસાએ કીધું યોશુઆ એને સેવક આધીન થઈ ગયો. પહેલો રાજા 19મો અધ્યાય 19-20 કલમ વાંચો તો અહીંયા એલિસા એ ખેતી કરતો હતો. વાંચીએ તો પછી તે ત્યાંથી વિદાય થયો ને સાફાટનો દીકરો એલિસા તેને ખેતર ખેડતો મળ્યો. એલિસા ખેડૂત હતો, ખેતી કરતો હતો એના 7 જોડ બળદો સાથે. એની આગળ 12 જોડ ઓકે 12 જોડ બળદ હતા ને પોતે 12મીની સાથે હતો. હા, એલિયાએ તેની પાસે જઈને પોતાનો જબ્બો તેના પર એલિયા મસ્તી કરી. એલિયા ચાલતો હતો, એ પોતાનો જબ્બો એના પર નાખ્યો તે બળદોને મૂકીને અને એલિયાની તરત પાછળ જ એલિસાને શું થયું ખબર નહીં, પણ એલિસાએ આ ધંધો છોડ્યો, બળદને છોડી દીધા, બળદને જવા દીધા અને તરત એલિયાની પાછળ દોડી ગયો. ને કહ્યું કે કૃપા કરીને મને મારા બાપને તથા મારી માને ચુંબન બહુ જ કરવા ખુશ જવા થઈ દે. ગયો કે એલિયા સાહેબ બહુ મોટા પ્રબોધક, તમારી બધી વાતો સાંભળી છે, જાણી છે, તમે મને તમારો શિષ્ય બનાવી દો. પહેલા મને મારા મા બાપને જઈને રજા આપવા કહેવા દો કે હું મમ્મી પપ્પા હું જઉં છું, એમને પહેલા જઈને ચુંબન કરી આવું. કદાચ એ આખરી ચુંબન, ગુડ બાય શબ્દ વપરાયો છે, ગુડ બાય નું ચુંબન. એટલે પહેલું હું જાઉં, મારી મમ્મી પપ્પાને કહું. એલિસા કીધું, એલિયા સાહેબ મને જવા દો, મારા મમ્મી પપ્પાને પહેલા ચુંબન કરવા દો અને પછી તમે કહેશો હું તમારી પાછળ આવવા માંગુ છું. ને એલિયા કહે છે, મેં તને શું કર્યું છે, શા માટે મારી પાછળ આવવા માંગે છે? પણ આ એલિસા એને અપનાવી લીધું, એલિયાને અપનાવી લીધો. બીજો રાજા 3જો અધ્યાય તેની 11મી કલમ. પણ યહોશાફાટે કહ્યું કે હા, શું અહીં યહોવાનો કોઈ પ્રબોધક નથી કે આપણે તેની મારફતે યહોવાને પૂછી જોઈએ? ઇઝરાયેલના રાજાના ચાકરોમાંના એકે ઉત્તર આપ્યો કે હા. સાફાટનો દીકરો એલિસા જે એલિયાના હાથ પર પાણી રેડનારો હતો તે અહીં છે. તો લોકોએ કીધું, યહોશાફાટે કીધું કે શું કરીએ યુદ્ધ માટે, કોઈ સેવક નથી? તો કે છે કે હા એક સેવક છે, એલિસા છે. કોણ? તો એ એલિસા? તો કે હા, જે એલિયા ખાઈ લેતો તારે એલિસા એના હાથ ધોતો, એલિસા એની પાછળ ચાલતો, બધી જ સેવા એલિસા કરતો હતો. અને એની પાસે તો એલિયાનો બમણો હિસ્સો છે, બમણો આશીર્વાદ એ પામેલો છે. તો એલિસા એ એલિયાના હાથ ધોતા અહીંયા લખેલું છે. 9મી કલમ જો બીજો રાજા 2જો અધ્યાય 9મી કલમ વાંચો તો ત્યાં એલિયા એલિસાને બમણો હિસ્સો આપવાની વાત કરે છે કે જો એલિસા તું મને આકાશમાં યહોવા મને ઉચકી લે, એ તું જો દર્શન જોઈ શકશે તો તને મારો આત્માનો બમણો હિસ્સો મળશે. અને એલિસા એલિયાને છોડતો નતો અને આધીનતા જોઈએ છે. અહીંયા સોંપાઈ ગયો એવું જોઈએ છે. તો એલિસા એલિયાને સોંપાઈ ગયેલો, યોશુઆ મૂસાને સોંપાઈ ગયેલો, એક દાસ જેવો બની ગયેલો. સારું, આપણે જો
જોઈએ જાણીએ છે કે જે ઇઝરાયલના લોકો છે એ નતા ઈચ્છતા કે અમે મિસરના ગુલામ થઈ જઈએ, નતા ઈચ્છતા બાબિલોનમાં અમે જતા રહીએ, નતા ઈચ્છતા રોમન સરકાર અમારા પર રાજ કરવા લાગે, નતા ઈચ્છતા કે અમારા ઉપર કોઈ સત્તા ચલાવે. ઇઝરાયલ નતું ઈચ્છતું અમે કોઈને શરણે જઈએ, અમે કોઈના ગુલામ થઈએ, અમે કોઈના દાસ થઈએ. આપણે પણ નથી ઈચ્છતા કે કોઈ આપણા પર સત્તા ચલાવે. આપણે ડાયરેક્ટ કોન્ટેક્ટ વાળા, આપણને ડાયરેક્ટ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે આ પ્રમાણે આપણે ચાલીએ, એ પ્રમાણે આપણે લોકો છે. પણ અહીંયા જ્યારે બીજો કોરિન્થીમાં વાંચ્યું 8મો અધ્યાય 5મી કલમ જોયું, શું જોયું કે પાઉલ કે છે 16મો અધ્યાય કોરિન્થી ઉત્પત્તિ 16મો અધ્યાય 9મી કલમ, બીજો કોરિન્થી 8મો અધ્યાય 5મી કલમ, ત્યાં લખેલું છે કે અમે આશા નથી રાખી કે આ મકદોનિયાના લોકો અમને સોંપાઈ જશે. અમે નથી આશા રાખી કે તેઓ અમને સોંપાઈ જશે, પણ તેઓ પ્રથમ દેવને સોંપાઈ ગયા અને ત્યારબાદ દેવની ઈચ્છા એમનામાં એવી થઈ કે સોંપાઈ જાઓ, સોંપાઈ જાઓ, સોંપાઈ જાઓ, અને તેઓ સોંપાઈ ગયા. તો મનુષ્ય એ કદી પણ કોઈને સોંપાતા નથી. આ તો દેવની મરજી થાય છે, દેવની પ્રેરણા થાય છે, દેવની ઈચ્છા મૂકે છે ત્યારે માણસ સોંપાઈ જાય છે. જો જૂના કરારમાં જોઈએ ઉત્પત્તિ 16મો અધ્યાય 9મી કલમ, અહીંયા હાગાર વિશે લખેલું છે. હાગારને કહેવામાં આવ્યું તું તારી શેઠાણીને સોંપાઈ જા, તું એની પાસેથી ભાગી ન જા, એને સોંપાઈ જા. 9મી કલમ, અને યહોવાના દૂતે તેને કહ્યું, હગ્ગારને કહ્યું તું તારી શેઠાણી પાસે પાછી જા ને તેને અધીન રહે. તો અહીંયા જોઈએ છે કે જૂના કરારમાં પણ પ્રભુએ કહેતા હતા કે તમે આધીન થઈ જાઓ. મનુષ્યને આધીન થવાની વાત અહીંયા જોઈએ છે. સારાને આધીન થઈ જા, સારા કે એ બધું માનજે. સુલેમાન જ્યારે રાજા થયો, આખી પ્રજા જોઈએ તો પહેલો કાળવૃત્તાંત 29મો અધ્યાય તેની 24મી કલમ, દરેક જે રાજાઓ હતા, દરેક જે મોટા માણસો હતા, એ દરેક દાઉદ ને જેમ સોંપાયા, સુલેમાનને પણ સોંપાઈ ગયા. 29 તેની 24મી કલમ વાંચો. સર્વ સરદારો તથા પરાક્રમી પુરુષો તેમજ દાઉદ રાજાના બીજા સર્વ પુત્રો દાઉદ રાજાને સોંપેલા બધા લોકો પણ સુલેમાન રાજાને અધીન થયા. સુલેમાનને આધીન થઈ ગયા. તો દેવ કેવું કામ કરે છે કે કોઈ કોઈને આધીન થઈ જાય છે, અને જ્યારે કોઈ કોઈને આધીન થઈ જાય છે ત્યારે અદેખાઈ ઉત્પન્ન થાય છે. ત્યારે એવું શીખવવામાં આવે છે મનુષ્યના દાસ ના થાઓ, માંસ એના સોંપાઈ જાઓ. અને એક એનર્જી હોય છે એને કોઈ પણ સોંપાયું નથી હોતું. પહેલો કોરિન્થી 16મો અધ્યાય 16મી કલમ, પાઉલ સલાહ આપે છે તમે સોંપાઈ જાઓ, તમે સોંપાઈ જાઓ. શું કે છે? 16મો અધ્યાય 16મી કલમ, તમે એવા માણસોને તેમજ જેટલા કામમાં સહાય કરીને યત્ન કરે છે જે લોકો મહેનત કરે છે તેઓને પણ અધીન થાઓ. આધીન થાઓ. સોંપાઈ જવું એ પાઉલ પણ શીખવે છે કે જે લોકો મહેનત કરે છે, માની લો કોઈ શિક્ષક હોય, બહુ જ મહેનત કરતા હોય અને તમારા માટે તૈયાર કરતા હોય અને તમે એમને ના સોંપાઈ જાઓ તો એમની જે મહેનત છે એ વ્યર્થ છે. અહીંયા પાઉલ કહે છે તમે આધીન થઈ જાઓ, સોંપાઈ જાઓ. સોંપાવાથી શું ફાયદા થાય છે એ હું થોડી વાતો, 7 વાતો કહેવા માંગુ છું. હિબ્રી પત્ર 13મો અધ્યાય તેની 17મી કલમ તમે વાંચો તો ત્યાં લેખક એ પ્રમાણે કહે છે તમે તમારા આગેવાનોની આજ્ઞાઓ પાડીને તેઓને અધીન રહો. અહીંયા આધીન રહો, પણ મકદોના લોકો તો સોંપાઈ જ ગયેલા. એ દેખાડે છે કે તેઓ ખરેખર દેવની ઈચ્છાથી, પવિત્ર આત્માથી ચાલનારા લોકો હતા કે જે લોકો સોંપાઈ ગયા. પણ જ્યારે કહેવામાં આવે છે તમે સોંપાઈ જાઓ, તમે સોંપાઈ જાઓ, એ દર્શાવે છે કે દેવની મરજી અથવા દેવનો આત્મા તમારામાં કામ નથી કરતો અને એટલા માટે ઉપરથી ઓઇલ નાખવું પડે છે. તમને ખબર હોય ઉપરથી ઓઇલ નાખવામાં આવે છે ને એડ કરવામાં આવે, ઓઇલ એડ કરી દો. ઓઇલ ખાતું હોય તો ઉપરથી એડ કરો. એમ માણસને ઉપરથી સમજાવવામાં આવે છે આધીન થઈ જાઓ. તો અહીંયા જે લેખક છે હિબ્રુનો એ પ્રમાણે કહે છે 13મો અધ્યાય તેની 17મી કલમ, તમે તમારા આગેવાનોને આજ્ઞા પાડીને તેઓને આધીન થાઓ. કેમ કે હિસાબ આપનારાઓની પેઠે
તેઓ તમારા આત્માઓની ચોકી કરે છે. તેઓ આત્માની ચોકી કરે છે, માટે આધીન થઈ જાઓ. તો મગદોના લોકો જ્યારે પાઉલને આધીન થઈ ગયા અને સેવકોને આધીન થઈ ગયા, સોંપાઈ ગયા પોતાને, એટલા માટે કે તેઓ હવે કશું આવડતું નથી. સાહેબ તમે શીખવશો એ પ્રમાણે, તમે કહેશો ત્યાંથી વાંચવાનું, તમે કહેશો ત્યાંથી ત્યાં જવાનું, તમે કહેશો એ પ્રમાણે કરવાનું. શરૂઆતમાં ખબર નથી પડતી, પણ જ્યારે સોંપાઈ જાય છે ત્યારે તમને શીખવવામાં આવે છે. હું જ્યારે નાનો હતો, હું સારું ડ્રોઈંગ કરું છું, પણ મને એક સર સાથે મારી મુલાકાત થઈ ગઈ. રાજેન્દ્ર સર હતા અને બહુ સારો આર્ટિસ્ટ બરોડાનો છે, અને એ જે હતા એનું ડ્રોઈંગ જોઈને હું એને સોંપાઈ ગયો કે ભાઈ મને શીખવો. પેન્સિલ પકડતા શીખવી. પહેલા તો આપણે જે બધા શીખીએ છીએ, પણ આપણે જ્યાં સોંપાઈ જઈએ છીએ તો આપણે કે એવું ના બતાવો, પેન્સિલ પકડતા તો આવડે જ છે. અરે ભાઈ, પેન્સિલ પકડવાની પણ રીત હોય છે કે તમે સારી રીતે લાઈન પાડી શકો. સીધી લાઈન ને ગોલ કરવું હોય એના માટે પણ પેન્સિલ પકડતા શીખવું જોઈએ. નાની નાની વાતો તો જ્યારે કોઈ સોંપાઈ જાય છે તો એ શરૂઆત આપણા જીવનમાં કરી શકે છે. અહીંયા લેખક હિબ્રુમાં કહે છે કે જે લોકોના તમે સોંપાઈ જાઓ છો તેઓને હવે તમારા પર અધિકાર છે એમ નહીં, પણ તેઓ તમારી મદદ કરવા માંગે છે, તેઓ તમારી સેવા કરવા માંગે છે, તમારા આત્માની કાળજી રાખવા માંગે છે. તમારા આત્માની વૃદ્ધિ થઈ કે નહીં એની તપાસ તેઓ રાખી શકે. તમે જ્યારે સોંપાતા નથી, તમે જ્યારે સ્કૂલમાં નથી જતા, તો જવાબદાર સ્કૂલ નથી હોતું. તમે ફેલ થઈ ગયા તો સ્કૂલની કોઈ જવાબદારી નથી હોતી. તમે નર્કમાં ગયા, કોઈ પણ ચર્ચની જવાબદારી નથી હોતી. પણ જો તમે નર્કમાં જાઓ તો, અને તમે સ્કૂલમાં ચર્ચમાં પણ જતા હોવ, તો ચર્ચની જવાબદારી હોય છે કે તમે કેમ એમને સ્કૂલમાં ચર્ચમાં અથવા સ્વર્ગમાં લઈ ના આવ્યા. તો એ પાસ્ટરની જવાબદારી હોય છે. પણ પાસ્ટર કહેતા હોય કે ભાઈ આધીન જ નથી થતા, તો એ તો દુઃખની વાત છે. કે છે તેઓ ખેદથી નહીં ખુશીથી કરે કે તમે ખુશીથી સેવકોને સોંપાઈ જાઓ. દાઉદ કહે છે ગીત શાસ્ત્ર 142મો અધ્યાય તેની 4થી કલમ, મારે જમણે હાથે હા, જો, કેમ કે મને ઓ ઓળખનારો ઈશ્વર, ઓ પ્રભુ, મારા જમણે હાથે જુઓ, મને ઓળખનાર કોઈ નથી, કોઈ નથી. મારે કોઈનો આશરો નથી, મારા ઉપર કોઈનો અથવા હું કોઈના આશરે નથી. કોઈ માણસ મારા આત્માની કાળજી રાખતો, કોઈ માણસ મારા માટે પ્રાર્થના નથી કરતો, કોઈ માણસ મારી કાળજી નથી રાખતો, કોઈ માણસ મને મદદ નથી કરતો. તો અહીંયા જોઈએ છે કે દાઉદ કહે છે કે હું એકલો છું, મારા આત્માની કાળજી કોઈ નથી રાખતું. સમુએલ સેવક મહાન, એ મરી ગયા, પછી કોને હું મારું જીવન સોંપું? એક સેવક હતા, એ પણ આવ્યા, નાથાન, એ પણ મારા માટે કીધું કે ફલાણું ફલાણું તે દાઉદ કર્યું છે. તો આ જે મોટા રાજા હતા, દાઉદ રાજા, એ પણ પ્રમાણે કહે છે કે મને કોઈ એવો નથી કે જેને હું મારી ચિંતા જણાવી શકું. મારા આત્માની કોઈ દરકાર નથી રાખતું. તો જ્યારે કોઈ સોંપાઈ જાય છે તો એ કોઈ દરકાર રાખી શકે છે. હવે 7 વાતો કહીશ કે જે સોંપાઈ જાય છે તો શું ફાયદા થાય છે. યોહાન સુવાર્તા ખુલતા નહીં 21મો અધ્યાય, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામીને પિત્તરને કહે છે કે પિત્તર, હું તને મળવા આવ્યો છું. ત્રીજી વાર દર્શન આપે છે અને કહે છે કે પિત્તર, મારા ઘેટાને પાળ, મારા હલવાન સંભાળ, મારા હલવાનને પાળ. આ પ્રમાણે કહે છે. એને પિત્તરને સોંપવામાં આવ્યું. જ્યારે કોઈને સોંપાઈ જાય છે અથવા તો કોઈ કશું સોંપવામાં આવે છે તો એ અધિકારી બને છે, પણ એ ખુશીથી સેવા નથી કરી શકતો, કેમ કે એને અધિકારી છે. પણ જે નીચે છે, જે એના આધીન હોવા જોઈએ, તેઓ મુક્તપણે ખુશીથી સોંપાતા નથી, એટલે કશું થઈ શકતું નથી. કોઈના સાથે, કોઈના ઉપર જબરજસ્તી થઈ શકતી નથી. પણ જે બીજો કોરિન્થી 8મા અધ્યાય 5મી કલમ વાળા મકદોનિયાના લોકો હતા, તેઓ ખુશીથી પોતાની જાતને પાઉલ સંતોને સોંપી દીધા. કોરિન્થમાં લખેલું છે, 1 કોરિન્થી 4થો અધ્યાય તેની 21મી કલમ, તમારી શી ઈચ્છા છે? તમારી શી ઈચ્છા છે? હું તમારી પાસે સોટી લઈને આવું કે પ્રેમથી તથા નમ્રતાથી આવું? તમે મને કહો, તમે સોંપાઈ ગયા છો, તમે પાસ્ટર માનો છો, પપ્પા તો મારે તો કોઈથી કશું કહેવાય નહીં. તો કે છે કે તમે શું ઈચ્છો છો? હું દંડા મારું, હું ટોન્ટ મારું, હું મેણા મારું? તમે શું ઈચ્છો છો? લાકડી લઈને? ઘણી વાર કોઈ કહેતા છે બહુ ટોન્ટ મારે છે, અરે નહીં પોસાતું, એના કરતા પેલા સેવક સારા, ટોન્ટ બિલકુલ બોલતા મારતા નહીં, પ્રેમ જ કરે છે.
બસ માતા પર હાથ ફેરવે છે, પ્રેમને પપ્પીઓ જ કરે છે, બીજું કશું જ નહીં કરતા. પાઉલ કહે છે તમે શું ઈચ્છો છો હું સોટી લઈને? એટલે આપણે કદાચ કહીએ કે તમે કોણ છો સોટી લઈને, પણ પાઉલ કહે છે તમે સોંપાઈ ગયેલા? તો કે હા, ઈસવીસનમાં અમે સોંપાઈ ગયેલા, આ તારીખમાં અમે તમને જીવન સોંપેલું, અમે પ્રભુને તો જીવન સોંપેલું, એ તારીખ તો બાઇબલમાં લખેલી છે, પણ આપ સેવકને બી સોંપાઈ ગયેલા. એટલે સેવક મારે, કાપે, કૂપે, કઈ બી કરે, આપણાથી બાપા બોલાય જ નહીં, એક શબ્દ ના બોલાય, નીચું મુંડું નાખાઈને ચૂપચાપ રહેવાનું. તો પાઉલ કહે છે હું શું સોટી લઈને આવું કે પ્રેમથી આવું? તમે શું ઈચ્છો છો? તમે સારા કામ કરો તો હું તમારા માટે પપ્પીઓ કરીશ, અને જો ખોટા કામ કરશો તો દંડો કાઢીશ. તો જે જ્યારે સોંપાઈ જાય છે તો એ ફાયદો એ છે કે તમને કરેક્ટ કરવામાં આવે છે, તમને સુધારવામાં આવે છે. પણ તમે જ્યારે સોંપાતા નથી તો તમને બહુ જ પ્રેમથી રાખવામાં આવે છે. પણ સોંપાઈ જાઓ છો તો તમને સોળ બી પડે છે, તમને ઠપકો બી પડે છે. બીજી વાત, જ્યારે સોંપાઈ જાઓ છો તો ખબર છે શું ફાયદો થાય છે? તમને જ્યારે દુષ્ટ આત્મા વળગાડ થાય છે તો તમે તરત છૂટી જાઓ છો. બીજો તિમોથી 2 અધ્યાય 26મી કલમ. તમે જ્યારે સેવકને કદાચ સોંપાઈ ગયા છો તો એમાં ફાયદો એ થાય છે, 26મી કલમ, અને જેઓ શેતાનના ફાંદામાં ફસાયા છે, જે લોકો શેતાનના ફાંદામાં ફસાઈ ગયેલા છે, તેઓની બુદ્ધિ ઠેકાણે આવે અને તેમાંથી છૂટીને તેઓ પ્રભુની ઈચ્છા પૂરી કરવાને માટે તેના સેવકને આધીન થાય. તો જ્યારે કોઈ આધીન નથી થતું એ ઘમંડ દેખાડે છે, સ્વાધીન નથી થતું એ અભિમાન દર્શાવે છે, અને અભિમાનના કારણે દુષ્ટ આત્મા કામ કરી જાય છે અને કોઈને વળગાડ થાય છે. પણ જ્યારે એ સોંપાઈ જાય છે, સાહેબ બોલો એ પ્રમાણે, એક કામ કરો નારિયેલ લાવો, એક કામ કરો છાબડી લાવો, તો કેવા સોંપાઈ જાય છે લોકો, બધું જ કરે છે. એક કામ કરો 4 રસ્તા મૂકી દેજો, તો કે સાહેબ તમે કોઈ પ્રમાણે, પાછળ નહીં જોવાનું, તો કે સાહેબ બોલો એ પ્રમાણે, બોલો સાહેબ હું કરું, તમે બોલો, માળા તો માળા, તમે કહો ફૂલ તો ફૂલ, ફૂલ ને તો ફૂલની પાકડી, સાહેબ કેટલા બોલો, 51, 51, 52, 53, તમે બોલો સાહેબ. કેવા માણસો આધીન થઈ જાય છે છૂટવા માટે. અહીંયા પાઉલ કહે છે તમારી બુદ્ધિ ઠેકાણે આવે, તમે દેવના સેવકને આધીન થઈ જાઓ. આમેન. છૂટવા માટે આધીન થવું જરૂર છે. તમે જ્યારે સોંપાઈ જાઓ છો તો દુષ્ટ આત્મા ઓળખે છે કે આ તો એલિયાનો માણસ છે, આ તો મૂસાનો માણસ છે, આ તો પાઉલનો માણસ છે. તમે ઓળખાવો છો, કારણ કે તમે, શેતાન જાણે છે આ તો ભાઈ કોનો દાસ છે, આ તો કોઈ પાઉલનો દાસ થઈ ગયો છે, આપણાથી નહીં થાય. સોંપાઈ ગયેલો માણસ એ નમ્ર છે, અને નમ્ર જે વ્યક્તિ છે એના ઉપર દેવની કૃપા છે. આમેન. પણ ઘમંડી ઉપર કે છે કે ઘમંડીઓનો તો દેવ દુશ્મન છે, શત્રુ છે, અને ઘમંડીઓનો તે દેવ એ તિરસ્કાર કરે છે, પણ નમ્ર ઉપર તે કૃપા કરે છે. તો સોંપાઈ જવું એ નમ્રતા છે. પ્રેઝ ગોડ. તમે બંધનમાંથી મુક્ત થાવ છો. ત્રીજી વાત, સોંપાઈ જવાથી શું ફાયદો થાય છે? કોઈને સેવક માનવાથી, સ્વીકારવાથી શું ફાયદો થાય છે? ગલાતી 1:4 ત્યાં લખેલું છે, તેણે આપણા પાપને સારું પોતાનું સ્વાર્પણ કર્યું, પ્રભુએ પોતાના જાતને અર્પણ કર્યું, એ માટે કે આપણા દેવ તથા બાપની ઈચ્છા પ્રમાણે તે આપણને હાલના ભૂંડા જગતમાંથી છોડાવે. આમેન. આમેન. તો હાલના ભૂંડા જગતમાંથી છોડાવવામાં માટે પ્રભુએ પણ પોતાને બાપને સમર્પિત કરી દીધો, અને પાપને માટે પોતાનું અર્પણ આપવા માટે પણ તૈયાર થઈ ગયો. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું, બાપ મારો આત્મા તને સોંપું છું, સમર્પિત કરું છું, કે જેથી હવે એ આપણને પણ કહે છે કે દેવની ઈચ્છા પ્રમાણે આપણને આ જગતમાંથી આપણને બચાવી લે, જગતના આળા અથવા તો ભૂંડાથી બચાવે. તો જ્યાં તમે સોંપાઈ જાઓ છો તમને ભૂંડાથી તમારું રક્ષણ થાય છે, તમને સોટી પણ પડે છે, તમને સુધારવામાં પણ આવે શકે છે. તમે સોંપાઈ જાઓ છો તો તમારા પર લાકડી પણ વરસી શકે છે. તમે સોંપાઈ જાઓ છો તો તમે આરામથી છુટકારો દુષ્ટ આત્માથી પામો છો. તમે જ્યારે સોંપાઈ જાઓ છો તો તમે આ આળા જમાનાથી પણ તમને બચાવવામાં આવે છે, તમે સુરક્ષિત રહો છો. 1 થેસલોનિકી 2 અધ્યાય તેની 13મી કલમ જો વાંચો, તમે જ્યારે કોઈ સેવકને સોંપાઈ જાઓ છો તો સેવકને જે પ્રેરણા કરનાર આત્મા છે એવી શરૂઆત તમારામાં પણ થઈ જાય છે. તમને પણ પ્રેરણાઓ જાગવા લાગે છે, તમને પણ વચનો આવવા લાગે છે. 2 અધ્યાય 13મી કલમ, તમે જ્યારે અમારી પાસેથી સંદેશાનું વચન એટલે દેવનું વચન સાંભળીને સારું, સ્વીકાર્યું, તમે જ્યારે સાંભળ્યું કે ભાઈ ચલો સાંભળો સાંભળો સાંભળો,
પાઉલ બોલે છે. પાઉલ કહે છે અમે જ્યારે દેવનું વચન તમને સંભળાવ્યું, ત્યારે તેને માણસોના વચન જેવું માણસ નથી, બોલે છે એ પ્રમાણે નહીં, પણ જેમ તે ખરેખર દેવનું વચન દેવ છે, એને કહે છે બોલ, દેવ એને કહે છે બોલ, અને એ પ્રમાણે આ પાઉલ બોલી રહ્યો છે એવું માન્યું. તેમ તમે તેને સ્વીકાર્યું. દેવનું વચન છે એ પ્રમાણે સ્વીકાર્યું. એ કારણ માટે એના માટે જ શું થયું? અમે દેવની આભાર સ્તુતિ નિરંતર કરીએ અમે છીએ. આભાર માનીએ છીએ. પ્રભુ આભાર, તમે કીધું, અમે બોલ્યા, અને તમારા લોકોએ તમારું વચન છે એ પ્રમાણે સાંભળ્યું, સ્વીકાર્યું કે આ દેવનો સેવક આવો છે, સ્વીકાર્યું. તે જ વચન તમ અને વિશ્વાસીઓમાં એટલા માટે આ વચન તમ વિશ્વાસીઓમાં પ્રેરણા પણ કરે છે. પ્રેરણાઓ શરૂ થઈ ગઈ છે. તો જ્યારે તમે સોંપાઈ જાઓ છો, તમને પ્રેરણા ચાલુ થાય છે, કેમ કે માણસ એ દેવને સોંપાયેલો છે, દેવની મરજી ચાલુ થાય છે. અને માણસ દેવની મરજીથી ચાલનાર, એને કોઈ સોંપાઈ જાય છે તો એનામાં દેવની મરજી શરૂ થાય છે. બીજો કોરિન્થી 8મો અધ્યાય તેની 16મી કલમ. પણ દેવની સ્તુતિ થાઓ અમે દેવની સ્તુતિ કરીએ કે છીએ. જેણે તીતસના હૃદયમાં તમારે વાસ્તે તેની કાળજી ઉત્પન્ન કરી. આમેન. આમેન. તો તીતસ મને માનતો તો, અને તીતસમાં પણ મારામાં જેવી પ્રેરણા ચાલતી હતી, લોકો માટે દયાભાવ, લોકો માટે જે પ્રેમ, અને અહીંયા વાંચ્યું શબ્દ કાળજી, તો એ કાળજીનો નેચર એ તીતસમાં પણ ઉત્પન્ન થયો. અમને કાળજી થઈ, ચિંતા થઈ, અને મારા જેવી કાળજી આ તીતસમાં પણ પેદા થઈ. તો જ્યારે કોઈને સોંપાય છે તો એ જે સેવક એલિયા હોય તો એલિસા એલિયા જેવું જ વર્તન કરે, યોશુઆ એલિયા જેવું જ ઇઝરાયલને પ્રેમ કરે. તો આ કાળજી નો સ્વભાવ પણ ઉત્પન્ન થાય છે. બીજો ગ્રંથથી 12મો અધ્યાય તેની 18મી કલમ. જ્યારે કોઈને સોંપાઈ જાય છે તો એનામાં એ જે સેવક છે એનો શબ્દો એને પ્રેરણા થતા, અથવા એને કાળજી, પ્રેમ જે છે સ્વભાવ એવો જ નીચે પણ ઉતરે છે. 18મી કલમ. મેં તીતસને વિનંતી કરી મેં તીતસને વિનંતી કરી, જા બેટા. અને તેની સાથે એક ભાઈને મોકલ્યો. હા, શું તીતસે તમારી પાસેથી કઈ સ્વાર્થ સાધ્યો? તમારી પાસે તીતસને મોકલ્યો તો તીતસે શું એવું કીધું કે ભાઈ એક પ્રાર્થનાના આટલા લઈશું, બે પ્રાર્થનાના આટલા લઈશું, કુટુંબનું છે ને ભાઈ તો આટલા થશે? શું કોઈ સ્વાર્થ સાધ્યો? ભાઈ તીતસ આવ્યો છે તો તીતસને ભાઈ કુંવારો છે, કોઈ છે છોકરી બોકરી, આમાં તીતસ એટલા માટે ના, કોઈ પણ પ્રકારે સ્વાર્થ સાધ્યો નહીં. પછી શું એક જ આત્માની પ્રેરણા પ્રમાણે અમે ચાલ્યા નથી? અમે એક જ આત્મા ના લાગ્યો. તીતસને જોઈને લાગ્યું પાઉલ સાહેબ આવી ગયા, તીતસને જોઈને લાગ્યું પાઉલ જેવી કાળજી કરનાર, તીતસને જોઈને લાગ્યું પાઉલ જેવું હૃદય ધરાવનાર. સેમ. તો જ્યારે કોઈને સોંપાઈ જાય છે ત્યારે એ આત્માનો પ્રભાવ નહીં, પ્રવાહ થવા લાગે છે. પ્રેઝ ગોડ. 5મી વાત, શું થાય છે જ્યારે તમે કોઈ સેવકને સોંપાઈ જાઓ છો ત્યારે શું થાય છે? યોહાનની સુવાર્તા 6ઠ્ઠો અધ્યાય 68 એટલે 68મી કલમ. પ્રભુએ ઘણાને કીધું કે મારું લોહી ખાવાનું, મારું લોહી પીવાનું, મારું માંસ ખાવાનું. ઘણા લોકોને ઠોકર વાગી અને પ્રભુ પાછળ ના ચાલ્યા, પ્રભુને અધીન ન થયા. એવું કીધું આ તો ના ચાલે, આટલું બધું તો કઠણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને આપણે અધીન તો થઈ ગયા, ઈસુને પ્રભુ માની લીધો, હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો બહુ અઘરું કે છે, મારું માંસ ખાવ, લો મારું લોહી પીવો. આવી વાત ના આપણને હજમ થાય, એટલે આપણે પ્રભુ પાછળ નથી ચાલવું. પ્રભુ પિત્તરને પૂછ્યું, પિત્તર તારી ઈચ્છા છે હજુ બી અધીન રહેવું છે? હજુ બી તું પોતાને મને સોંપી દે છે? બરોબર, મારું માંસ ખાશે તો કે હા ખાઈશ, મારું લોહી પીશે તો કે હા પીશ પ્રભુ. પછી વાંચીએ યોહાનની સુવાર્તા તેનો 6ઠ્ઠો અધ્યાય તેની 68. પિત્તર શું કે છે? સિમોન પિત્તરે તેને ઉત્તર દીધો કે હા. પ્રભુ, અમે કોની પાસે જઈએ? અનંત જીવનની વાતો તો તારી પાસે છે. આમેન. આમેન. તો જ્યારે કોઈને સોંપાઈ જાય છે તો એ વ્યક્તિ હંમેશા સાથે રહે છે. પ્રેઝ ગોડ. પ્રેઝ ગોડ. તમને અધિકાર મળે છે. પિત્તરને અધિકાર આપ્યો, યોશુઆ ને અધિકાર મળ્યો, એલિસાને અધિકાર મળ્યો. તો તમે જ્યારે સોંપાઈ જાઓ છો, અંત સુધી ગમે તે થાય,
જેમ અહીંયા વાંચ્યું કે અમે કોની પાસે જઈએ, અમે કોને સોંપાઈ જઈએ, તો પ્રભુએ પિત્તરને પસંદ કર્યો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પછી બીજું નામ જો હોય તો એ પિત્તર હતો. પ્રેઝ લોર્ડ. Praise God. સોંપાઈ જવાથી આ ફાયદો છે. હજુ એક છઠ્ઠી વાત જોઈએ છે સોંપાઈ જવાથી શું થાય છે. પહેલો પિત્તર 5:5 કલમમાં લખ્યું છે, હે જુવાનો, તમે તમારા વડીલોને આધીન થાઓ, એમને સોંપાઈ જાઓ. તો આવી સલાહ પિત્તર પણ આપે છે. ઘણા લોકો પિત્તરને સોંપાઈ ગયેલા, પણ ઘણા નતા સોંપાતા. તો પિત્તરે કીધું, જુવાનો, તમે તમારા વડીલોને આધીન થઈ જાઓ. આધીન થવાથી શું થશે? તમારામાં જે અભિમાન છે એનો ખાત્મો થશે. ખાત્મો હિન્દી શબ્દ હે, તો આપણે ઘરમાં બી વાપરે છે, ખાત્મા કર દુંગા તેરા. તો જે અભિમાન છે એ પૂરું થાય છે. વાંચીએ 5મી કલમ. એ જ પ્રમાણે જુવાનો, તમે વડીલોને અધીન થાઓ. પિત્તર કે છે હું ઈસુ ખ્રિસ્તને આધીન થયેલો. એ ઈસુ ખ્રિસ્તે કીધું જતા રહેવા માંગે છે. મેં કીધું ના, તમને છોડીને નહીં જાઉં, હું આધીન રહ્યો. હવે આ પિત્તર પણ શીખવે છે, જુવાનો, તમે આધીન થાઓ. અને તમે સગડા એકબીજાની સેવા કરવાને એકબીજાની સારું સેવા કરવા માટે નમ્રતા પહેરી લો, નમ્રતા પહેરી લો. કેમ કે દેવ ગર્વિષ્ઠોની વિરુદ્ધ કેમ કે છે. દેવ ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે. તો અહીંયા નમ્રતા સમજાવે છે કે તમે ગર્વ ના કરો, હું આધીન ના થાઉં, હું તો ના રહું, હું તો સ્થિર જ રહીશ. તમે શું કહો છો? મને છે ને, આપણે નાના બાળકોને જો પૂછવામાં આવે કે તે શું બનવું, તો કે ડોક્ટર. કમ્પાઉન્ડર, તો કે ના ડોક્ટર. તો કે પ્યુન, તો કે ના પ્રિન્સિપલ. બધા જ ઊંચા વિચાર નાનપણથી. એને હજુ પેન ના પકડી હોય ત્યારથી એને એવા સોટ્ટા આપવામાં આવે છે, એકદમ ઊંચું બતાવવામાં આવે છે. પિત્તરે કીધું આધીન થાઓ. એ દર્શાવે છે કે તમે નમ્ર થશો તો તમે આશીર્વાદિત થશો. આમેન. આમેન. તો ઘમંડ જે કરતા હોય છે એને કહેવામાં આવે છે આધીન થા, શરણે આવ, એને સોંપાઈ જા, એ શીખવવું પડે છે. જે ઇઝરાયલ કોમ હતું, પુણ્યનિયમ 8મો અધ્યાય 16મી કલમ જો વાંચીએ, ઇઝરાયલ જે કોમ હતું, જે મિસ્રમાંથી નીકળ્યું, એ બહુ ગર્વિષ્ઠ હતું, બહુ અભિમાની હતું. અને એટલા માટે ઉદ્ધત પ્રજા શબ્દ વપરાયો છે. ઉદ્ધત એટલે સામે જવાબ આપવાનો. કોણ છો તમે? તું કોણ છે? તમારા પર અધિકારી છે. આવું ઇઝરાયલના લોકોએ મૂસાને કીધું, તું કોણ છે? એવું કહેવું જોઈએ, સાહેબ તમે આવ્યા છો, તમે કઈથી આવ્યા છો, તમે ઈશ્વરના છો, તમે આધીન છે તમને. પણ આ ઉદ્ધત કોમ આ ઇઝરાયલ માટે વપરાયું છે. બંડખોર પ્રજા એવો શબ્દ વપરાયો છે. પણ પ્રભુએ એમને બહાર તો કાઢ્યા, પણ એમને દેશ ના બતાવ્યો. રખડાયા અને એટલા રખડાયા કે એ લોકો કમર તૂટી ગઈ. અને પ્રભુ એમને આખરે નમાવ્યા. એમની એકડી હકડી એ બધી ઉતારી દીધી કે જેથી તેમનો ભરોસો દેવ પર થાય. 8:16, પુણ્યનિયમ 8:16. જેણે અરણ્યમાં માનના, કે જે તારા પિતૃએ કદી નહોતું જોયું. તમારા પિતૃએ માનના જોયેલું કદી? કારણ કે તમે જયારે જોયું તો તમે કહેવા લાગ્યા માનના, તમે કહેવા લાગ્યા આ શું છે? એ જ બતાવે છે કે તમે અજ્ઞાન લોકો છો, તમે ડફોળ લોકો છો. જયારે આપણે કોઈને સવાલ કરે છે તો એને એકડી ઉતરી જાય છે, એનું ઘમંડ ઉતરી જાય છે. તો પ્રભુએ આ બતાવ્યું પદાર્થ અને કીધું બોલો આને શું કહેવાય? તો કે છે આ શું છે, આ શું છે? પ્રભુએ કીધું એ દર્શાવે છે તું ડફોળ છે, તારા બાપ દાદાઓએ બી આને કદી નતું જોયું. એમ પ્રભુ કહે છે હું તમને નમાવા માંગુ છું, આધીન કરવા માંગુ છું, તમારું ભલું કરવા માટે. જ્યારે બાળકને ચોકલેટ આપવામાં આવે થેન્ક યુ ના બોલે તો એને બીજી નથી મળતી, પણ થેન્ક યુ બોલે તો બહુ જ ગમે છે કે બાપરે કેટલો ડાયો દીકરો છે, કેટલો નમ્ર દીકરો છે. 16મી કલમ 8:16. જેણે અરણ્યમાં માનના, કે હા. જે તારા પિતૃએ કદી નહોતું જોયું, તારા પિતૃએ કદી જોયું નતું, તેથી તારું પોષણ કર્યું. એ આપીને તારું પોષણ કર્યું. એ સારું કે તે તને નમાવે ને આખરે તારું એટલા માટે આપ્યું કે તને નમાવા માંગે છે, નમાવે ને આખરે તારું ભલું કરવા સારું તે તારું પાસખું કરે. તે તારું પારખું પારખું કરે. કરે. તો અહીંયા પ્રભુએ કીધું તને નમાવા માંગે. તો જે લોકો આધીન થઈ જતા હોય છે એ નમ્ર લોકો હોય છે કે જેથી તારું ભલું કરે. તો માણસનું ભલું થાય છે જ્યારે કોઈને સોંપાઈ જાય છે. કોઈ કહે છે શું ફાયદો, શું મળશે મને? સોંપાઈ જવાથી જે છે અધિકાર
એ જ અધિકાર મળે છે. સોંપાઈ જવાથી દુષ્ટ આત્માઓ તમારાથી દૂર રહે છે. સોંપાઈ જવાથી જગતના બાબતોમાંથી તમે દૂર રહો છો. સોંપાઈ જવાથી તમને સોટી પણ મારીને તમને સુધારવામાં આવે છે. સોંપાઈ જવાથી તમે પ્રભુના નમ્ર થઈને તમને આશીર્વાદ પણ મળે છે. દુનિયાના લોકો હજુ સુધી સોંપાયા નથી. લોકો દેવને તો સોંપાયા કહે છે કે મેં સોંપાયા છે, પણ ખરેખર જ્યારે સેવકને સોંપાઈ જાય છે ત્યારે ખરા અર્થમાં કહેવાય છે કે ખરેખર માસ સોંપાઈ ગયા. રોમન પત્ર 1 અધ્યાય 24મી કલમ જો વાંચો તો પાઉલ એવું કહે છે કે માણસો જે દેવને નતા સોંપાઈ ગયા, સોંપાવા નતા માંગતા, મારે દેવને બી નથી સોંપાવું, કોઈ માણસને બી નથી સોંપાવું, મારે કોઈને આધીન નથી થવું, એટલા માટે દેવે તેઓને છોડી દીધા. 24મી કલમ, માટે દેવે તેઓને તેઓના અંતઃકરણોની દુર્વાસનાઓને લીધે અપવિત્રતાને સોંપી દીધા, છોડી દીધા. જાઓ, તમારે જે કરવું એ કરો, ખાવો હોય તો ખાઓ, પીવો તો પીવો, મરો તો મરો, જ્યાં જાઓ ત્યાં જાઓ. આપણે એવા શબ્દ સાંભળેલા છે, લોકો કહેતા હોય છે ત્યાં જ્યાં મરો તો મર. એમ પ્રભુએ સોંપી દીધા. કોને? કે તેઓ માહે પોતાના શરીરોને ભ્રષ્ટ કરે. જેવું કરવું એવું કરો, જેવું જીવો એવું જીવો. તો અહીંયા જે દેવને નથી સોંપાતા એને દેવ તજી દે છે. 2 થેસલોનિકી 2 અધ્યાય 10મી 11મી કલમ, જ્યારે દેવ તજી દે છે, છોડી દે છે. જે માણસ દેવને નથી સોંપાતા એને તજેલા કહેવાય છે, છોડેલા કહેવાય છે. એ લોકોને મુક્ત આઝાદ કરવામાં આવે છે. ત્યારે દુષ્ટાત્માઓ એ બધા જ પોતાની મનમાની એ ઘરોમાં કરે છે. 2 થેસલોનિકી 2 અધ્યાય 10-11 કલમ. તેમ જેઓએ પોતાના તારણ અર્થે પ્રેમથી સત્યનો અંગીકાર કર્યો નહીં, સત્યને સોંપાયા નહીં, સત્યનો અંગીકાર નહીં કર્યો તો શું થયું? અને જેઓનો વિનાશ થાય છે તેમને માટે દરેક જાતના પાપરૂપ કપટ સાથે તે અધર્મી પુરુષ પ્રગટ થશે, હા, જેઓએ સત્ય પર વિશ્વાસ કર્યો સત્ય પર નહીં, વિશ્વાસ ન કર્યો, પણ અધર્મમાં પણ અધર્મને માન્યો. અધર્મ કરવું છે, વિરુદ્ધમાં જવું છે. તે સર્વને દોષિત ઠરાવવાને માટે તેઓ અસત્ય માને, માટે દેવ તેઓને ભ્રમણામાં નાખે. દેવ છોડી દે છે. ભ્રમણામાં પડો. તમને લાગે છે સાચું સાચું, તમે લાગે જુઠ્ઠું જુઠ્ઠું, તમે લાગે છે દિવસ દિવસ, તમે કીધું નાઈટ નાઈટ, તમે જેવું કહો એવું. તો માણસોને દેવ જ્યારે છોડી દે છે તો માણસ ભ્રમિત થઈ જાય છે અને એને એમ લાગે છે હું બરાબર છું, પણ તેઓ વિનાશ થવાનો છે એની ટોળી સાથે તેઓ જોડાઈ જાય છે. જો જોઈએ પ્રકટીકરણમાં પુસ્તક 17મી કલમ, ત્યાં એક સમય આવવાનો છે જે લોકોને દેવ તજી દેવાનો છે, કેમ કે માણસો પોતાના જીવન દેવને નથી સોંપવાના અને તજેલા લોકોને એક મન ના થઈ જશે. 17મો અધ્યાય 17મી કલમ. કેમ કે તેઓ દેવની ઈચ્છા પૂરી કરે, હા એક વિચાર ના થાય હા અને દેવના વચનો પૂરા થાય હા, ત્યાં સુધી તેઓ પોતાનું રાજ્ય સ્વાપદને સોંપે એવું દેવે તેઓના મનમાં મૂક્યું છે. તો દેવને જયારે છોડી દે છે ત્યારે દેવ એમને છોડી દે છે અને જે એમને કરવું હોય અને એ લોકો ફસાઈ જાય એ પ્રમાણે દેવ કરે છે. માણસો એ સ્વાપદને સોંપાઈ જશે, સ્વાપદને પોતાનો ભગવાન માનશે, અજગરને પણ માનશે, જૂઠા પ્રબોધકને પણ સ્વીકારશે. એ જૂઠો નબી જે છે એને પણ લોકો સ્વીકારશે. જૂઠો નબી એટલે જે ઈસુ ખ્રિસ્ત માટે જૂઠી ભવિષ્યવાણી કરે છે. ઈસુ ખ્રિસ્ત એ સ્વર્ગમાં જતા રહ્યા, મર્યા નહીં, એ જૂઠો ભવિષ્યવાણી કહેવાય. તો એ જૂઠો જે નબી છે એ બધાને જે સ્વીકારે છે એ દેવ જ કહે છે જાઓ તમને સોંપી દીધા. તો જ્યારે માણસ દેવને આધીન નથી થતો તો એનો વિનાશ થાય છે. છેલ્લી વાત, હું જો દેવને આધીન થવું અથવા દેવની ઈચ્છા પ્રમાણે સેવકને આધીન થવું તો મને શું ફાયદો થાય છે? 1 પિત્તર 2 અધ્યાય 18મી કલમ. ચાકરો, તમે પૂરું ભય રાખીને હા. તમારા શેઠોને અધીન થાઓ. આધીન થાઓ. ફરીથી શીખવે છે તમે દાસ છો, તમે સેવક છો, બહુ સરસ, તો પણ તમે તમારા જે શીખવનાર છે એને આધીન થજો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે નાના હતા, લુકની સુવાર્તા 2 અધ્યાય 51મી કલમ, ત્યારે એના મા બાપ ખોઈ ગયા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો જ્યાં હતા ત્યાં જ હતા, મંદિરમાં, અને પાછા આવે છે મા બાપ શોધતા શોધતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત મળે છે અને ત્યાં લખેલું છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આ એના મા બાપને આધીન થયો. પ્રેઝ લોર્ડ. Praise God. આપણે જ્યારે આધીન થઈએ છીએ આપણને
પુષ્કળ કૃપા મળે છે. પ્રેઝ લોર્ડ. આધીન થવાથી નકરો ફાયદો છે. તમે જો અભ્યાસ કરશો, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જગાએ, એ કદાચ કેથલિક હોય, મેથોડિસ્ટ હોય, કોઈ પણ જગાએ એ કોઈને પણ આધીન હશે તો એને બહુ જ ફાયદા હશે. આધીન રહેવાથી બહુ જ ફાયદા થાય છે. પ્રેઝ લોર્ડ. Praise God. પણ આપણે સત્યતાને આધીન રહીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે શિષ્યો આધીન રહ્યા તો શું થયો? ફાયદો એવો થયો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને આધીન રહેવાથી પ્રભુએ એના પગ તળે જેટલા બી શત્રુ હતા એ બધાના ઉપર એ આધીન થયેલાઓને પ્રભુએ રાજ કરવા માટે મોકો આપ્યો અથવા તો અધિકાર આપ્યો. લુકની સુવાર્તા 10મો અધ્યાય 17મી કલમમાં શિષ્યો ખુશ થતા થતા આવ્યા અને કીધું, ઈસુ અમારા પ્રભુ, તારા નામે તો ખબર છે શું થયું? ભૂતો પણ અમારે તાબે થઈ ગયા. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને શિષ્યો આધીન થયેલા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે આધીન નતા થતા દુષ્ટાત્માઓ અથવા ઈસુને નતા સ્વીકારતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના દુશ્મન હતા એ બધા આત્માઓ, દુષ્ટાત્માઓ, એ બધા જ આ શિષ્યો એના ઉપર અધિકાર ચલાવ્યો. તો આપણને અધિકાર મળે છે, જે બધા એ માલિકના શરણે છે એ બધા ઉપર આપણને રાજ કરવા અધિકાર મળે છે. પ્રેઝ લોર્ડ. Praise God. તો આપણે જેને સોંપીએ છીએ એના નીચે જેટલું પણ આવે છે એ બધાના આપણે પણ અધિકારી બની જઈએ છીએ. પ્રેઝ લોર્ડ. તો સોંપવાથી ઘણો ફાયદો થાય છે. પ્રેઝ લોર્ડ. પ્રભુ દરેકને કૃપા આપે. તો અહીંયા જે પાઉલે કીધું કે આ તો બહુ અદ્ભુત વાત છે કે મગદોના લોકો એ અમને દેવને પહેલા પોતાના જીવન સોંપ્યા અને ત્યારબાદ તેઓએ પ્રેરણા થઈ દેવની મરજી પૂરી કરવા માટે તેઓ અમને પણ આધીન થઈ ગયા કે દેવની મરજી અમારામાં જે ચાલે છે એ એમનામાં અમે ચલાવીએ. દેવની આજ્ઞા જે આવે એ અમે એમને શીખવીએ. દેવ તરફથી જે શિક્ષા હોય અમે તેમને ઠપકો હોય તો અમે આપીએ. દેવનો જે સ્વભાવ અમને મળ્યો અમે પણ નીચે પહોંચાડીએ. અમારી પાસે જે અધિકાર છે એ અમે પણ આપીએ અને અમે જે પણ અધિકાર ચલાવીએ છીએ એમના પણ તેઓ પણ અમારા સાથે રાજ કરે. પ્રેઝ લોર્ડ. તો આપણે આધીન રહેવું બહુ જરૂરનું છે. પ્રભુ દરેકને આશીર્વાદ આપે, સહાય કરે, કૃપા આપે, સમજવા માટે કૃપા આપે. આવો પ્રાર્થના કરીએ. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છીએ, અમે તમને આધીન છે અને જેમ તમારું જન કે છે જેટલાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો તેટલાને દેવના છોકરા થવાનો અધિકાર મળ્યો. હા પ્રભુ, તમે કીધું તમે દેવ પર વિશ્વાસ કરો છો, મારો પણ અંગીકાર કરો, મારા ઉપર બી વિશ્વાસ કરો, મને બી સોંપાઈ જાઓ, મને બી આધીન થાવ, મને બી જો પ્રભુ કહો છો તો હું કહું છું એ પ્રમાણે કરો. હા પ્રભુ, તમને સ્વીકારવાથી અમને ઘણા ફાયદા થયા, બધા જ ફાયદા થયા. આધીનતાને લગતા દરેક આશીર્વાદો પ્રાપ્ત થાય છે. પ્રભુ આ નિયમ જે આપ્યો, આભાર. અને જેમ મગદોના લોકો એ પાઉલે કીધું દેવની ઈચ્છા પૂરી કરવા માટે અને દેવની ઈચ્છા એમનામાં થઈ અને તેઓ અમને પણ સોંપાઈ ગયા, ચૂપચાપ સોંપાઈ ગયા. અમે તમને શીખવ્યું નહીં, કીધું નહીં, અમને સોંપાઈ જાઓ. કેટલા ફાયદા થાય છે. પણ તેઓ ને દેવની મરજીમાં તેઓ ચાલતા રહ્યા અને તેઓ અમને સોંપાઈ ગયા અને અમે કદી વિચાર્યું નહોતું, આશા પણ નથી રાખી. પ્રભુ, આ મહાન તમારા સેવકની જે વાત માટે આભાર માનીએ છીએ. આ તમારા વચનોથી ઘણું શીખવા મળે છે, અમને લાભ મળે છે. પ્રભુ, કૃપા માંગુ છું, દરેકને સહાય કરો, તમારી વાત વવાઈ જાય, સ્વર્ણ ફળ લાવે, તમારી ઈચ્છા ખ્રિસ્ત પૂરી થાય અને તમારી ઈચ્છા પ્રમાણે અમને ચલાવો. પિતા, દરેકને આશીર્વાદ આપો. પ્રાર્થના છે. આમેન. પ્રભુ શ્રી પ્રાર્થના સાથે કરીએ. આકાશમાં મારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસ રોટલી આજ મને આપો, જેનું માફ કરું છું તેમને માફ કરો, મેં પ્રશ્ન લાવો પણ સત્તા છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ મહિમા સરકાર તમારા છે. આમેન. આમેન. પ્રેઝ લોર્ડ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. હાલેલુયા. Shalom.